Praise the Lord, everyone. In the previous lecture, we studied the first type of attitude, that was a positive attitude. What was the content of it? એનું content શું હતું? Positive attitude કોને કહેવાય? તો કે person who holds a positive attitude will focus on good things rather than bad things, situation and events. Right? We saw the quality also, characteristic પણ આપણે જોયા. બરાબર? હવે in this lecture, now we will continue the second type of attitude. So let us begin. Second type of attitude. Types of attitude. Our second type of attitude is negative attitude. Which one? આપણો બીજો પ્રકાર છે negative attitude, right? Let us see the meanings. એનો અર્થ જોઈએ. A person who holds a negative attitude ignores a person who holds a negative attitude ignores good and focus on bad things in a person, situation and events. Okay, what is negative attitude? તો કે a person who holds a negative attitude ignores good and focus on bad things in a person, situation and events. એ વ્યક્તિ who એટલે કે કોણ નહીં, પણ અહીંયા જે વ્યક્તિ, બરોબર, વ્યક્તિ કે જે નેગેટિવ એટીટ્યુડને હોલ્ડ કરે છે, નેગેટિવ એટીટ્યુડને ધરાવે છે, એવું વલણ ધરાવે છે, ઇગ્નોર્સ ગુડ, બરાબર, સારી બાબતને ઇગ્નોર કરે છે, સારી બાબતને શું કરે છે? અવોઇડ કરે છે, સારી બાબત ઉપર અટેન્શન નથી લઈ આવતો. ધેટ મીન્સ ગિવ્સ, આની જગ્યાએ તમે આની જગ્યાએ તમે અવોઇડ પણ કરી શકો, રાઈટ? એને અવોઇડ કરે છે, સારી બાબતોને શું કરે છે? ઇગ્નોર કરે છે, એને સાઈડમાં જવા દે છે. એન્ડ ફોકસ ઓન બેડ થિંગ્સ ઇન અ પર્સન, વ્યક્તિમાં કોઈ સારી બાબત ન હોય એના ઉપર ફોકસ કરે છે. એવી સિચ્યુએશન, બરાબર, એવી કઈ ઘટના હોય, એવી પરિસ્થિતિ હોય અથવા ઇવેન્ટ્સ ઉપર ફોકસ કરે છે. તો પોઝિટિવ એટીટ્યુડનું આ ઉલટું છે, રાઈટ? પોઝિટિવ એટીટ્યુડમાં શું? સારી બાબત ઉપર કોન્સન્ટ્રેટ, અટેન્શન આપતા હતા, બરોબર. પણ હવે નેગેટિવ એટીટ્યુડ ધરાવતો વ્યક્તિ છે એ, બરોબર, જીતમાં નહીં પણ હારમાં વિશ્વાસ કરે છે, બરોબર, એવો એક વલણ ધરાવે છે. તો પર્સન જે નેગેટિવ એટીટ્યુડ ધરાવે છે એનું પહેલું કોને ઇગ્નોર કરે છે? તો કે ગુડ થિંગ્સને અવોઇડ કરે છે, ઇગ્નોર કરે છે, ડઝ નોટ ગીવ અટેન્શન એન્ડ ફોકસ ઓન બેડ થિંગ્સ. જે સારી બાબત નથી વ્યક્તિમાં એના ઉપર ફોકસ કરે છે, એવી સારી બાબત ન હોય એવી સિચ્યુએશન, એવી પરિસ્થિતિ ઉપર અને એવી ઇવેન્ટ્સ, એવી કંઈ બનાવ હોય, એવી ઘટના હોય, બરાબર. તો નેગેટિવ એટીટ્યુડ ધરાવતી વ્યક્તિ, બરાબર, એ સારી બાબત ઉપર ફોકસ નથી કરતું, બરાબર. તો they complain
they complain about changes rather than adapting changes in environment. ઓકે, નેગેટિવ એટીટ્યુડ ધરાવતી વ્યક્તિ હોય, બરોબર, એ શું કરે છે કે તેઓ they complain about changes, પરિવર્તન લાવવા માટે એ કમ્પ્લેન કરે છે. ધેટ મીન્સ અહીંયા ફરિયાદ નથી, જોઈ લ્યો, બરોબર, ફરિયાદ આ કમ્પ્લેન્ટ હોત, બરોબર, તો ફરિયાદ હોત, પણ અહીંયા કમ્પ્લેન છે એટલે શું થાય? બબડવું. ધેટ મીન્સ એના વિશે વાત કરે છે, એના વિશે બબડે છે, આપણે કહીએ. તો જે નેગેટિવ એટીટ્યુડ ધરાવતો વ્યક્તિ હોય એ શું કરે છે? પરિવર્તનો વિશે બબડે છે, તેના વિશે બોલાબોલ કરે છે, રેધર ધેન એડપ્ટિંગ ચેન્જીસ ઇન એન્વાયરમેન્ટ. પર્યાવરણમાં આજુબાજુનું એન્વાયરમેન્ટ હોય એમાં ચેન્જીસ લઈ આવવાના પ્રયત્ન કરવાને બદલે એ શું કરે છે? એના વિશે કચકચ કરે છે, બબડે છે, કમ્પ્લેન કરે છે, બરોબર. તો ચેન્જ લાવવાની એન્વાયરમેન્ટમાં, આજુબાજુની સોસાયટીમાં ચેન્જ લઈ આવવા માટેની શું કરું? પ્રયત્ન કરવા, બરોબર. એ એક પોઝિટિવ એટીટ્યુડની ક્વોલિટી છે, બરોબર. જે કોન્ફિડન્ટ હોય, બરોબર, જે હી વોન્ટ્સ ટુ ડુ સમથિંગ. જો આપણામાં પોઝિટિવ એટીટ્યુડ હોય તો આપણે કંઈક કરવાની ભાવના હોય, બરોબર. કંઈક સોશિયલ વર્ક અથવા એની હેલ્પિંગ એક્ટિવિટી કરવાની ભાવના ક્યારે હોય? જો આપણામાં એવો પોઝિટિવ એટીટ્યુડ હોય ને એના પ્રત્યે, ત્યારે. તો પણ અહીંયા નેગેટિવ એટીટ્યુડ ધરાવતો વ્યક્તિ શું કરે છે? સોસાયટીમાં, એન્વાયરમેન્ટમાં ચેન્જ લઈ આવવાને બદલે એના વિશે બબડે છે. ધેટ મીન્સ કમ્પ્લેન કરે છે, કમ્પ્લેન્ટ નહીં, બરાબર, ફરિયાદ નહીં, પણ એના વિશે બડબડ કરે છે, બબડવું, બરાબર. એટલે કે નેગેટિવ વ્યક્તિ ધરાવતો નેગેટિવ એટીટ્યુડ ધરાવતો વ્યક્તિનો આ રીતે વર્ક હોય છે, બરોબર. બીજી વસ્તુ કે તે પોતાના ફેઇલર્સને, બરોબર, પોતાની મિસ્ટેક અથવા ફેઇલર્સ એ કેના ઉપર બ્લેમ કરે છે? બીજા ઉપર બ્લેમ કરે છે. લેટ્સ નોટ કરીએ. Such person blame others for their mistakes or failures. ઓકે, હવે આ પ્રકારની વ્યક્તિ હોય એ શું કરે છે? they blame others, તે others for their mistakes or failures, પોતાની ભૂલો, પોતાની નિષ્ફળતાઓ, એના માટે શું બીજાને જવાબદાર ગણે છે, બીજાને શું બ્લેમ કરે છે, એટલે ઠપકો આપે છે, બરોબર. તો આ શું એક નિંદા કરવા બરાબર થયું, બરોબર. પોઝિટિવ એટીટ્યુડમાં શું હતું? તો કે જેની મિસ્ટેક છે, એની ફેલિયરને પોઝિટિવલી એક ઓપોર્ચ્યુનિટી તરીકે લેતો હતો, બરોબર. પણ નેગેટિવ એટીટ્યુડમાં શું કરે છે? પોતાના મિસ્ટેક અને ફેલિયરને બીજા ઉપર ઢોળે છે, બીજાને રિસ્પોન્સિબલ ગણે છે. હી બ્લેમ્સ એટ અધર્સ, બરોબર, બીજાને જવાબદાર ગણે છે. તો આ નેગેટિવ એટીટ્યુડ ધરાવતા વ્યક્તિનો નેચર આ પ્રકારનો હોય છે, બરોબર. હવે એની આપણે ક્વોલિટી જોઈએ, આઈ મીન કેરેક્ટરિસ્ટિક. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતા, એમાં કેવી ક્વોલિટી, આ ગુણ હોય, બરોબર. ફર્સ્ટ, એંગર. એંગર એટલે ગુસ્સો, right? A person who holds a negative attitude will become a angry man, બરાબર, angry woman, angry man, બરાબર. તો એ વ્યક્તિનો નેચર કેવો? ગુસ્સાવાળો હશે. બીજી ક્વોલિટી, પેસિમિઝમ, રાઈટ? ઇટ મીન્સ નિરાશા
વાદ વાદ બરોબર. હવે પેસિમિઝમ એટલે નિરાશાવાદ થાય, પેસિમિસ્ટિક બરોબર, તો એ નિરાશાવાદી બરોબર. તો આ એની કેરેક્ટરિસ્ટિક છે બરોબર. એ નેગેટિવ થિંગ જોવે છે રેધર ધેન પોઝિટિવ, પોઝિટિવ કરતા એ નેગેટિવ થિંગ જોવે છે, તો ઓફકોર્સ છે સ્વાભાવિક છે કે એ ફેલ થાય તો એ નિરાશ થઈ જાય છે. તો આ એનું કેરેક્ટરિસ્ટિક છે એંગર, પેસિમિઝમ. હવે જીલિયસ બરાબર. એ વ્યક્તિ કેવો હશે? જીલિયસ એટલે કે તે કેવું હોય? ઈર્ષા કરતો હોય. ઈર્ષા કોઈનું બરોબર સારું થાય બરોબર, તો હી વિલ નોટ વેલકમ ઇટ બરોબર, એને વેલકમ નહીં કરે બરોબર, બટ હી વિલ બી અ જીલિયસ. એની શું થશે? એને ઈર્ષા થશે બીજા વ્યક્તિની. તો આ એક નેગેટિવ એટીટ્યુડ વ્યક્તિ નો આ એક શું કહેવાય કેરેક્ટરિસ્ટિક છે. હવે ઇન્ફેરિયરિટી એટલે શું થાય? ઉતરતાપણું. ધેટ મીન્સ એ પોતાને શું ગણે છે? બીજા કરતા નીચો, આઈ મીન ક્વોલિટીમાં બરોબર છે, એના વે ઓફ થિંકિંગમાં બરોબર, બધી રીતે એ શું પોતાને ઇન્ફિરિયર ગણે છે બીજા કરતા, બસ સુપિરિયર નહીં પણ ઇન્ફિરિયર. તો આ કેરેક્ટરિસ્ટિક છે. તો કે વ્યક્તિ કેવો હોય છે? એંગ્રી પર્સન હોય છે. પછી એમાં પેસિમિઝમ હોય છે, એટલે કે નિરાશાવાદ ધરાવતો હોય. પછી એ જેલિયસ પર્સન હોય બરોબર, એટલે કે ઈર્ષા કરતો હોય. પછી ઇન્ફેરિયરિટી, ધેટ મીન્સ એ પોતે શું પોતાને વીક ગણતો હોય, નબળો ગણતો હોય બરોબર. પછી ફ્રસ્ટ્રેશન એટલે પણ નિરાશ થાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય એટલે થોડીક વારમાં ગુસ્સો થઈ જાય, નિરાશ થઈ જાય. આ એક ફ્રસ્ટ્રેશન ક્વોલિટી છે કે જે નેગેટિવ વ્યક્તિ હોય એમાં આટલી બાબત હોય છે બરોબર. તો હવે આનું પરિણામ શું આવે? ધેટ મીન્સ એનું કોન્સિક્વન્સ, એનું રિઝલ્ટ શું આવે? નેગેટિવ એટીટ્યુડ વ્યક્તિ ધરાવતો હોય, આટલા કેરેક્ટરિસ્ટિક એમાં હોય બરોબર, તો ઓફકોર્સ છે હી વિલ ફેલ બરોબર. તો આનું પરિણામ શું આવશે એ જોઈએ આપણે. કોન્સિક્વન્સ ઓર રિઝલ્ટ, કોન્સિક્વન્સ ઓર રિઝલ્ટ. હવે વ્યક્તિ જે નેગેટિવ એટીટ્યુડ ધરાવતો હોય એનામાં બિટરનેસ આવી જશે. બિટરનેસ એટલે કારેલું કેવું હોય? કડવું, કડવાહટ બરોબર. એક હેટ્રેડની ભાવના એનામાં આવી જશે. હેટ્રેડ એટલે ધૃણા બરોબર છે. એટલે કોઈ વ્યક્તિથી એને શું ચીડ ચડે બરોબર. આ એનું કોન્સિક્વન્સ છે કે નેગેટિવ એટીટ્યુડ ધરાવે છે વ્યક્તિ, તો એ શું એનામાં બિટરનેસ એટલે કડવાટપણું આપણે કહીએ ને, એ કડવાશની ભાવના પેદા થાય છે. પછી હેટ્રેડ બરોબર, હેટ્રેડ એટલે ધૃણા. હી વિલ નોટ લવ એવરીવન, ધેટ મીન્સ બરોબર એ પ્રેમ નહીં કરે પણ શું કરશે? હેટ્રેડ એટલે તિરસ્કાર કરશે, ધૃણા કરશે બધાને બરોબર છે. તો આવા આપણે રિઝલ્ટ મળે છે જો આપણે નેગેટિવ એટીટ્યુડ ધરાવતા હોઈએ બરોબર. બીજું હાઈ સ્ટ્રેસ, બસ એના સક્સેસની જગ્યાએ એને શું મળે છે? ફેલર. એની મિસ્ટેકને એ શું કરે છે? બીજા ઉપર બ્લેમ કરે છે, બીજાને એ ઠપકો આપે છે પોતાની મિસ્ટેક ઉપર. તો શું થશે? એનું સ્ટ્રેસ લેવલ પર ઇન્ક્રીઝ થશે બરોબર. પણ પોઝિટિવ એટીટ્યુડમાં શું થતું હતું? એને એક તક તરીકે, એક ઓપોર્ચ્યુનિટી તરીકે મિસ્ટેક અને ફેલર્સને એ વ્યક્તિ લે છે. તો અહીંયા નેગેટિવ એટીટ્યુડનું આપણે રિઝલ્ટ શું મળે? એનું કોન્સિક્વન્સ તો કે હાઈ સ્ટ્રેસ બરોબર. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ પર્પઝલેસ લાઈફ. કેવી લાઈફ? પર્પઝલેસ લાઈફ. એટલે કે ઉદ્દેશ્યહીન એટલે કે ઉદ્દેશ વગરનું જીવન.
બરોબર, એક ઉદ્દેશ્ય વગરનું જીવન એ જીવશે, કારણ કે એને શું, એ હતાશ થઈ જાય છે. એની ક્વોલિટી જોઈએ આપણે, એ નેગેટિવ થિંગ્સ ઉપર અટેન્શન એનું વધારે હોય છે રેધર દેન બ્રિંગિંગ ચેન્જ ઇન એન્વાયરમેન્ટ. બરોબર, તો આ તમે રિઝલ્ટ જોયા, એનો સ્વભાવ કેવો, એનામાં બિટરનેસ આવી જાય છે, કડવાશપણું. બરોબર, પછી હેટ્રેડ, હી વિલ નોટ ઓર શી વિલ નોટ લવ એવરીવન બટ હી વિલ હેટ્રેડ, તો ઘૃણાની ભાવના આવે છે. પછી હાઈ સ્ટ્રેસ, બરોબર, કે સ્ટ્રેસ એનામાં કેવું મેન્ટલી હાઈ થઈ જાય છે. પછી પર્પઝલેસ લાઈફ, બરોબર, અબ્રાહમ લિંકનનું જીવન તમે જોઈ શકો. બરોબર, હી વોઝ ફેલર એટ મેની ટાઈમ્સ. બરોબર, ઘણી વખત એને જીવનમાં ફેલર થયું હતું. એનું બેકગ્રાઉન્ડ પણ પુઅર હતું, એના પેરેન્ટ્સ, એની વાઈફ, એના બાળકો. હી સફર્ડ અ લોટ. બરોબર, એને ઘણું સફર થયું. હી લોસ્ટ એવરીથિંગ બટ એટ ધ એન્ડ, બરોબર, છેલ્લે એક હી બીકેમ અ 16th પ્રેસિડેન્ટ ઓફ USA. તો અમેરિકાના 16મા પ્રમુખ બન્યા હતા. બરોબર છે, તો એ પર્પઝલેસ લાઈફ, તો એના જીવનમાં એ જો એને નેગેટિવ એટીટ્યુડ રાખ્યો હોત તો એ ત્યાં સુધી પહોંચ્યા ન હોત. રાઈટ, તો એને પોઝિટિવ એટીટ્યુડ રાખીને એક પર્પઝફુલ લાઈફ આપણે એને જીવી હતી. બરોબર છે. ઇફ યુ હેવ ટાઈમ, રીડ ધ ઓટોબાયોગ્રાફી, read books related to Abraham Lincoln, and there are also many other famous personality, બરાબર, that helps us, that teaches us to how to create a positive attitude, કે જે આપણે પોઝિટિવ એટીટ્યુડ કઈ રીતે રાખવું એના જીવન ઉપરથી આપણે ખબર પડશે. બરોબર, સો ઇન ધીસ લેક્ચર we studied about negative attitude, right? We saw the meaning also, then we saw the characteristics, and at the end છેલ્લે આપણે consequence અને result જોયા. I hope that you studied, that you got all the points in your mind. તમારા માઇન્ડમાં તમે આ પોઈન્ટ સારી રીતે લીધા હશે. બરોબર, and my personal advice is to have a positive attitude every time. બરોબર, દરેક સમયે at every step of your life be positive. બરોબર, તમારા જીવનમાં હરેક સમયે, બરોબર, એક પોઝિટિવ એટીટ્યુડ ને તમે હોલ્ડ કરજો, એને તમે પકડી રાખજો. that will help you to live a happy life, right? So at the end you can write a conclusion also. બરોબર, that means it will be helpful, the types of attitude will be helpful in our daily life, right? To live a happy life, to create a good personality, to move forward, for developing our personality, and so on. So here we conclude our lecture. આપણો લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. So we will meet you in the next lecture with a new topic.